નમસ્કાર મિત્રો, હું છું એકેવારે ફ્રોમ દેગોડવારે નવા એક વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આપણે નેક્સ્ટ વ્લોગ દેખ્યો એમાં આપણે આરોગ્યને જાગૃતિને લઈને ચર્ચા કરી હતી। બસ આ વ્લોગ બી આરોગ્યને જાગૃતિ માટેનો જ છે। મિત્રો, આ પોઈન્ટ જે છે એ સગર્ભા બહેનો અને એમના હસબન્ડો માટે ખાસ છે। જે બહેનો બી સગર્ભા હોય બરાબર, અને આપણે દેશી ભાષામાં કહીએ કે પેટ હોય બરાબર, એના હસબન્ડ જે મોસ્ટલી જતા રહેતા હોય છે કામે બરાબર, અને એની સેવા ચાકરી કરવાવાળું કોઈ હોતું નથી બરાબર। એમાં ને એમાં આ માતાઓ મતલબ સગર્ભા બહેનો એ પીએસસી કે સીએસસી પર અથવા તો જેથી બી એની આશાબેન આવે છે કે એમની હાથે જેવા રાજી થતા નથી કે મારા ઘરવાળો આવશે ત્યારે જશું, અથવા તો એ રીતે આ રીતે સમય કાઢતા હોય છે। અને છેલ્લા એમના 9 મહિનાની અંદર એમની 4 ચેકઅપ થવી જોઈએ છે, તો એની જગ્યાએ એમને એક બી ચેકઅપ કે 2 બી ચેકઅપ થઈ હોતી નથી। અને છેલ્લે ડિલિવરીના સમયે એમના ઘરવાળા કામેથી આવે છે અને કહે છે કે હાલો સાહેબ લોહી તો 7% છે, લોહી તો 6% છે, તો હાવ શું કરવાનું? પછી આયન સુક્રોઝના બોટલ ચડાવે છે ને, પણ મિત્રો કોઈ જ મતલબ નથી। છેલ્લી ઘડીએ 8મા 9મા મહિનામાં આયન સુક્રોઝના બોટલ ચડાવતી કોઈ લોહી એટલું બધી નથી જતું। આના માટે પહેલાંથી સાવચેતી રાખવી પડે છે કે જ્યારે ડિલિવરી રહે છે એના અર્લી રજિસ્ટ્રેશન થાય છે, જ્યારે આપણે મમતા કાર્ડ ભરીએ છીએ તે ટાઈમથી જ પહેલી ચેકઅપથી લઈને એનું બધી જ રિપોર્ટો થવા માંડે છે। જે એને આયન સુક્રોઝની ગોળીઓ ચાલુ થઈ જાય છે, સિકલ સેલ હોય તો સિકલ સેલના ટેસ્ટો થાય છે, એ પ્રમાણેની ગોળીઓ ચાલુ થઈ જાય અને એનું HB લેવલ અને બીજા તકલીફો છે એ બધા આપણે નિવારી શકીએ છીએ। તો મિત્રો, જો આટલું ધ્યાન રાખવામાં આવે સગર્ભા બેન તરફથી, જે તે આશાબેન તરફથી કે જે હેલ્થ કર્મીઓ તરફથી, અને ખાસ કરીને એમના ઘરવાળા એટલે કે એમના કોઈ રિલેટિવ્સથી જો આટલું ધ્યાન રાખે તો કોઈ બી માતાને હું માનું ત્યાં સુધી ડિલિવરીની સમયે આવતા કોમ્પ્લિકેશનો આપણે અટકાવી શકીએ છીએ। જોઈએ એટલું આપણે એનીમાં રૂકાવટ લાવી શકીએ છીએ અને આપણે માતા મરણ અને બાળ મરણ આના લીધે અટકાવી શકીએ છીએ જો આટલું આપણે ધ્યાન આપીએ તો। મિત્રો, પહેલાં તો તમને એવું લાગશે કે આને 4 વખત લઈને જવાની અને કોણ હેરાન થાય, પણ જો મારું માનું તો એવું કે એને માતાને જે ટાઈમે પ્રેગ્નેન્ટ હોય તે ટાઈમે એને લાઇટ વર્ક એટલે કે એકદમ હળવું કામ કરવા દેવાનું બરાબર, એને નિયમિત આરામ મળવો જોઈએ બરાબર, અને દિવસની અંદર થોડું પણ ખાવાનું ચાલુ રાખવાનું। થોડું ઘણું જે અત્યારે તો આ જમાનામાં તો મને ખબર છે બધા ભાઈબંધો મસાલાનો પડીક્યો થૂક કરે છે, ફૂક કરે છે, તો એની જગ્યાએ પોતાની ઘરવાળીને એટલા 9 મહિના માટે વ્યસન ઓછું કરી અને પોતાની ઘરવાળીને કંઈ ફળ ફ્રૂટ લઈ આવ્યું હોય તો છેલ્લે એ લોહીની બોટલા જોઈએ તે ટાઈમે દોડવાનો વારો નહીં આવે। તો મિત્રો, ખાસ કરીને કે 9 મહિનાની અંદર જો પરફેક્ટ રિપોર્ટો થાય, પરફેક્ટ એની સારવાર થાય અને માતા અમુક થોડુંક ધ્યાન રાખે તો આવનારા કોમ્પ્લિકેશનો આપણે અટકાવી શકીએ છીએ। તો મિત્રો, મારો બ્લોગ આ માતા માટે જ હતો બરાબર, માતા મરણ અને બાળ મરણ અટકાવવા માટે। તો મિત્રો, આટલું ધ્યાન રાખશો તો કોઈ વાંધો નહીં આવે, કોઈ કોમ્પ્લિકેશન નહીં આવે। તો બ્લોગને બને એટલો શેર કરજો અને બસ આપણે ગામડાની પ્રજા થોડી ઘણી અવેરનેસ થાય આ બાબતમાં એટલો મારો ટ્રાય છે। તો આવતા નવા વ્લોગમાં બહુ જલ્દીથી મળશું, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય માતાજી।